ડીએન પટેલ મેથ્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 4 ધોરણ 11 પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જેમાં સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 જોઈ ચૂક્યા હતા। આજે આપણે પ્રશ્ન નંબર 3 થી આગળ જોઈશું। PMI ની મદદથી સાબિત કરો કે 1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 up to 1/1 plus 2 plus 3 plus up to n is equal to 2n upon n plus 1 n belongs to n। every n belongs to n એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ સિદ્ધાંત એ સત્ય છે એવું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવું છે। તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના દરેક સ્ટેપનો આપણે ઉપયોગ કરી આ સિદ્ધાંતની સાબિતી આપીએ। તો સૌપ્રથમ તો સિદ્ધાંત કયો આપ્યો છે તો ધારો કે p of n from 1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 plus up to 1/1 plus 2 plus 3 up to n is equal to 2n upon n plus 1 n belongs to n। चलो આ સિદ્ધાંતની આપણે સાબિતી આપવા માટે સૌપ્રથમ તો સૌથી નાનામાં નાની જે પ્રાકૃતિક સંખ્યા છે એના માટે આપણે ચકાસીશું કે આપેલ સિદ્ધાંત એ સત્ય છે। જો સૌથી નાની સંખ્યા માટે આપેલ સિદ્ધાંત એ સત્ય સાબિત થાય તો એનો મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ સિદ્ધાંત એ સત્ય છે। તો n બરાબર 1 માટે p of 1 ની ડાબી બાજુ બરાબર ડાબી બાજુમાં n મું પદ જે જોવા મળે છે એની અંદર આપણે n ની જગ્યાએ જ્યાં n છે ત્યાં 1 મૂકીશું અને 1 મૂકીએ તો આ શ્રેણીમાં 1 પદ સુધીનો સરવાળો એટલે કે 1 પદ એ પહેલું પદ છે એટલે કે 1/1 પદ સુધીનો સરવાળો થશે તો એ પદ જોઈએ તો 1 એક જ છે પહેલું પદ 1 અને p of 1 ની જમણી બાજુની અંદર જ્યાં n જોવા મળે છે ત્યાં 1 મૂકીશું તો 2 into 1 2/1 plus 1 એટલે કે 2/1 plus 1 is equal to 2/2 is equal to 1। therefore p of 1 ની ડાબી બાજુ બરાબર p of 1 ની જમણી બાજુ થશે માટે કહી શકાય કે p of 1 સત્ય છે। ચલો બીજું સ્ટેપ જોઈએ તો p of k માટે n બરાબર k માટે p of k સત્ય છે એવું સ્વીકારી લેતા જો n બરાબર k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત થાય તો એનો મતલબ કે આપેલ સિદ્ધાંત એ every n belongs to n માટે સત્ય છે। તો ચાલો પહેલું તો ધારી લઈશું ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે એટલે કે આપેલ સિદ્ધાંત એ n belongs to n માટે સત્ય છે એમ k belongs to n માટે પણ સત્ય છે એટલે કે p of k from 1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 up to 1/1 plus 2 plus 3 up to n સુધીનો સરવાળો બરાબર n ની જગ્યાએ આપણે લઈશું k તો 2k upon k plus 1 જ્યાં k belongs to n આને આપણે શું કહેતા હોય છે પરિણામ નંબર 1 જેનો ઉપયોગ કરી n બરાબર k plus 1 માટે p of k plus 1 from 1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 up to 1/1 plus 2 plus 3 up to k ની જગ્યાએ શું લઈશું k plus 1 is equal to 2 k ની જગ્યાએ k plus 1 upon નીચે k ની જગ્યાએ k plus 1 લઈએ તો k plus 1 plus 1 એટલે કે k plus 2 k
k belongs to n જે સાબિત કરવું પડે, ચલો સાબિત કરવા માટે કઈ બાજુ લઈશું? તો ડાબી બાજુ. સાબિત કરવા માટે ડાબી બાજુ લઈએ તો p of k + 1 ની ડાબી બાજુ લઈ જમણી બાજુ લાવીશું. ડાબી બાજુની અંદર જોઈએ તો શું આપેલ છે? 1 + 1 upon 1 + 2 + 1 upon 1 + 2 + 3 પ્લસ અપ ટુ લાસ્ટ પર જોઈએ તો 1 upon 1 + 2 + 3 up to k + 1 છે. પણ જો એના આગળનું એક પદ વિચારીએ તો કયું થશે? 1 upon 1 + 2 + 3 up to k, એટલે કે 1 upon 1 + 2 + 3 up to + k પ્લસ લાસ્ટ પદ થશે 1 upon 1 + 2 + 3 up to k + 1. ચલો એક સ્ટેપ આગળ જઈશું. તો અહીં આગળ જોતા આ શ્રેણી અહીં સુધી જોવામાં આવે તો પરિણામ એકની ડાબી બાજુમાં જોવા મળે છે. તો એની જગ્યાએ આપણે જમણી બાજુ ઇક્વલ હોવાથી મૂકી શકીએ. મૂકીએ તો શું થશે? તો 2k upon k + 1 પ્લસ 1 upon 1 + 2 + 3 up to k + 1 સુધીનો સરવાળો. હવે જો જોઈએ તો નોટ તરીકે આપણે યાદ રાખીશું. ચલો ઉપરનું આપણે ચલો બાકીના સ્ટેપ ઉપર જોઈએ. એ પહેલા એક આપણે નોટ જોઈ લઈએ કે આ વસ્તુ આપણે યાદ રાખીશું. દસમા ધોરણની અંદર શ્રેણીમાં તમે જોઈ ચૂક્યા છો કે 1 + 1 + 1 up to n પદ સુધી સરવાળો કરવામાં આવે તો સિગ્મા 1 થશે. એટલે કે 1 1 1 નો સરવાળો n વખત કરવામાં આવે તો n થશે. એ જ રીતે 1 + 2 + 3 up to પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો સિગ્મા n બરાબર n n + 1/2 થશે. આ જ રીતે 1² + 2² + 3² up to પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરવામાં આવે તો થશે સિગ્મા n² અને એ થશે n n + 1 2n + 1/6. ચલો એ જ રીતે આપણે યાદ રાખીશું કે 1 ઘન + 2 ઘન + 3 ઘન up to n ઘન, એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનોનો સરવાળો સિગ્મા n³ બરાબર n n + 1/2 હોલ સ્ક્વેર, આખાનો સ્ક્વેર થશે. તો અહીં આગળ આપણે જોઈએ તો 2k upon k + 1 ની બાજુમાં જે પદ છે 1 upon 1 + 2 + 3 up to k + 1, એટલે કે પ્રથમ k + 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો અહીં આગળ આપણે જુઓ તો બીજા નંબરના સૂત્રની અંદર 1 + 2 + 3 n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે. ત્યાં આપણે k + 1 વિચારીએ તો k + 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો થશે, એટલે કે સિગ્મા k + 1 થશે. અને સિગ્મા k + 1 એટલે કે k + 1 એની જગ્યાએ k મૂકીએ k + 1 + 1 એટલે કે k + 2/2 થશે. તો ચાલો આગળનું સ્ટેપ આપણે અહીંયા લખીએ છીએ. = 2k upon k + 1 પ્લસ 1 upon ચલ પ્રથમ k + 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે સિગ્મા k + 1 = 2k upon k + 1 પ્લસ 1 upon સિગ્મા k + 1. તો અહીંયા આપણે જોયું કે k + 1 લેવામાં આવે તો થશે શું? તો k + 1 બાજુમાં થશે k + 2 અને /2 છેદનો છેદ અંશમાં જશે એટલે 2 ઉપર જતો રહેશે. તો હવે શું? તો હવે જે લાવવાનું છે એ તરફ ધ્યાન દો.
તો લાવવાનું છે એમાં 2 લાવવાના છે તો 2 તો આપણે કોમન લઈ લઈશું. નીચે k+1 લસા લઈએ તો 2 કોમન લઈએ, લસા લઈએ તો શું થશે k+1 * k+2. ચલો હવે અહીં જોઈએ તો પહેલા પદની અંદર k+1 છેદમાં જોવા મળે છે. શું નથી લસા પૈકી? તો k+2 નથી. તો k સાથે 2 કોમન લીધેલા છે, બાકી બચે છે k સાથે કોણ ગુણાશે? તો k+2. અને અહીંયા બંને છેદમાં છે તો +1, 2 કોમન લીધેલા છે. એનું સાદુરૂપ આપશો તો 2 ઉપર થશે k અંદર ગુણીએ તો k² + 2k + 1 અપોન નીચે k+1 k+2. ચલો હવે ઉપર અંશની અંદર જોઈએ તો k² + 2k + 1 એટલે કે પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદી જોવા મળે છે, જેના બે અવયવ થાય. કયા? k+1 સમાન થશે એટલે કે k+1 નો વર્ગ. તો અહીં થશે 2 * k+1 નો વર્ગ અપોન છેદમાં થશે k+1 k+2. પરંતુ ઉપર નીચે વર્ગ છે તો એક અવયવ કેન્સલ થશે k+1, તો બાકી શું રહેશે? તો 2 * k+1 અપોન k+2. ચલો જુઓ તો k+1 ની જમણી બાજુ શું લાવવાની? તો 2 * k+1 અપોન k+2 જે જોવા મળે છે. તો શું કહીશું? p = p of k+1 ની જમણી બાજુ. એટલે કે p of k+1 ની ડાબી બાજુ લઈ પરિણામ 1 નો ઉપયોગ કરી અને આપણે શું કર્યું? p of k+1 ની જમણી બાજુ સાબિત કરી. એટલે કે p of k+1 સત્ય છે. તો therefore p of k+1 સત્ય છે. આમ ઉપયોગ કોનો કર્યો? તો p m i અનુસાર every n belongs to n માટે p of n સત્ય છે. ચલો તો જે સાબિત થાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. PMI ની મદદથી સાબિત કરો કે 1 * 2 * 3 + 2 * 3 * 4 up to n * n + 1 * n + 2 is equal to n * n + 1 n + 2 * n + 3 by 4 every n belongs to n માટે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ સિદ્ધાંત એ સત્ય છે એવું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી એટલે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનની મદદથી સાબિત કરવું છે. તો ચલો પહેલા તો કયો સિદ્ધાંત છે એ બતાવી દઈએ. તો ધારો કે p of n from 1 * 2 * 3 + 2 * 3 * 4 up to n * n + 1 * n + 2 is equal to n * n + 1 * n + 2 * n + 3 by 4 n belongs to n માટે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે અહીં આપણને p of n તરીકે એક સિદ્ધાંત આપેલ છે જેની સાબિતી PMI ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવું છે. તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા n belongs to n માટે જોઈએ. તો n belongs to n માટે જોવા માટે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા n = 1 માટે ચેક કરીશું.
સત્ય છે એમ ચેક કરીશું. ચેક કરવા માટે n ની જગ્યાએ 1 લઈએ તો p ઓફ 1 ની ડાબી બાજુ અગાઉ આપણે પ્રશ્ન જોયા તે પ્રમાણે કે આ 1 ને ક્યાં મૂકીશું તો n માં પદમાં. n માં પદમાં મૂકતા શું થશે તો 1 into 1 plus 1 એટલે કે 2 into 1 plus 2 એટલે કે 3 એટલે કે 1 into 2 into 3. તો આ પદ શ્રેણીમાં ક્યાં જોવા મળે છે તો પ્રથમ એ પદ સુધીનો સરવાળો એટલે પદ એક જ આવશે 1 into 2 into 3 એટલે કે 3 દુ 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6. અને આ જ રીતે p of 1 ની જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો 1 into 1 plus 1 એટલે કે 2 into 1 plus 2 3 into 1 plus 3 4 by 4 4 4 કેન્સલ થશે 3 દુ 6 6 એકા 6. મતલબ અહીં શું જોવા મળ્યું તો p of 1 ની ડાબી બાજુ પણ 6 છે અને p of 1 ની જમણી બાજુ પણ 6 છે. મતલબ p of 1 ની ડાબી બાજુ બરાબર p of 1 ની જમણી બાજુ અને therefore p of 1 સત્ય છે. હવે આપણે કહીએ કે n બરાબર k માટે p of k સત્ય જો આપણે સ્વીકારી લઈએ અને જો n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય સાબિત થાય તો એનો મતલબ કે આપેલ સિદ્ધાંત એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે. તો ચાલો એના માટે સ્વીકારી લઈશું. ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે. એનો મતલબ કે p of k from n ની જગ્યાએ k મૂકતા સિદ્ધાંત જે બનશે એ k belongs to n માટે સત્ય છે. એટલે કે 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to n into n plus 1 into n plus 2 is equal to n into n plus 1 into n plus 2 into n plus 3 ભાગ્યા 4 સોરી n n n n n k માટે લખતા હતા આપણે n બરાબર k માટે એટલે કે n ની જગ્યાએ k n ની જગ્યાએ k plus 1 n ની જગ્યાએ k plus 2 k k k k ઓકે. every k belongs to n માટે આને કહીશું પરિણામ નંબર 1. ચલો n બરાબર k માટે p of k સત્ય છે એમ આપણે સ્વીકારી લીધું. હવે આ સ્વીકારવાથી n બરાબર k + 1 એટલે કે માટે p of k + 1 શું થશે 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus up to k ની જગ્યાએ k + 1 k + 1 + 1 એટલે કે k + 2 k + 1 plus 2 k plus 3 is equal to k ની જગ્યાએ k plus 1 k plus 1 plus 1 એટલે કે k plus 2 k plus 1 plus 2 એટલે કે k plus 3 k plus 1 plus 3 એટલે કે k plus 4 by 4 every k belongs to n માટે જે શું કરવું પડે સાબિત કરવું પડે. ચલો તો સાબિત કરવા માટે ડાબી બાજુ લઈશું અને જમણી બાજુ લાવીશું જેમાં પરિણામ 1 નો ઉપયોગ કરીશું. તો p of k + 1 ની ડાબી બાજુ લઈએ તો 1 into 2 into 3 plus 2 into 3 into 4 up to લાસ્ટ પદ થશે k + 1 k + 2 અને k + 3 નો ગુણાકાર. પણ એક પદ એનાથી આગળનું વિચારીએ તો કયું થશે k into k + 1 into k + 2 k + 1 k into k + 1 into k + 2 plus k + 1 into k + 2 into k + 3. ચલો તો અહીં સુધી જોતા લાસ્ટ પદ છોડી અહીં સુધી જોતા કઈ શ્રેણી જોવા મળે છે p of k ની ડાબી બાજુ. તો એની જગ્યાએ મૂકીશું એની જમણી બાજુ એટલે કે k
into k plus 1 into k plus 2 into k plus 3 by 4 प्लस लास्ट पद जे बाकी छे ते k plus 1 k plus 2 into k plus 3. चलो અહીં મળેલ બંને પદોની અંદર જુઓ તો કોમન જોવા મળે છે. શું કોમન જોવા મળે છે? k plus 1 k plus 2 k plus 3. તો જે કોમન જોવા મળે છે કોમન લઈ લઈશું. k plus 1 k plus 2 k plus 3 બાકી શું બચશે? તો પહેલા પદની અંદર k/4 પ્લસ બીજા પદની અંદર 1. અહીં લસા લઈએ તો શું થશે? 4 એક સાથે ગુણાશે એટલે k+4/4 તો થશે k+1 into k+2 into k+3 લસા લેતા થશે k+4/4. જે શું જોવા મળે છે? શું જોવા મળે છે? પરિણામ એકની જમણી બાજુ. તો અહીં આગળ આપણે કહીશું is equal to p of k+1 ની પરિણામ એકની નહીં, પરિણામ p of k+1 ની જમણી બાજુ જે લાવવાની હતી. તો ડાબી બાજુ લેતા જમણી બાજુ સાબિત થાય છે. એનો મતલબ થયો કે p of k+1 સત્ય છે. આમ PMI ના ત્રણેય સ્ટેપ પ્રમાણે અહીં આપેલ સિદ્ધાંત એ સત્ય સાબિત થાય છે. આમ એવરી n belongs to n માટે PMI અનુસાર શું કહી શકાય? તો P of n જે સિદ્ધાંત આપ્યો છે તે સત્ય છે. ચલો તો આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 4 સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.1 ના પ્રશ્ન નંબર 5 થી